श्री सुंदर साथ की सर्व सुंदर साधना चरणों कोटान दंडवत प्रणाम जी। श्री बीतत साहेब ग्रंथ प्रकरण नंबर 13 चौपाई नंबर 33 આપણે આવ્યા છે। चौपाई नंबर 33। हमको इन चुगल ने मार डाले आज, जागा ऐसी बता जग्या ऐसी बताई, सुजन कोई काज। ગઈકાલે આપણે જોયું કે જે ચુગલખોર હતો એ ચુગલખોરે જે બંને સિપાહીઓને છે એવી જગ્યા બતાવી એમ કે છે। કોતવાલને આવીને કમ્પ્લેન કરી એને, અને કોતવાલને આવીને કમ્પ્લેન કરી તો કોતવાલે બે સિપાહીઓ મોકલ્યા, ભાઈ ચાલો તમે જોઈ આવો શું છે। હવે સિપાહીઓને જગ્યા એવી બતાવી એમ કે છે, તને માયા નગરી જેવું લાગ્યું એમ કે એનો અંત જ ના આવ્યો। એ દીવો જે બતાવ્યો એનો અંત જ ના આવે એમ કે છે। જગા એસી બતાઈ સુજને કોઈ કાજ। એક જે સિપાહી છે એ સિપાહી કુવાની ચારે બાજુ ફરવા લાગ્યો, અને બીજો સિપાહી એ બહાર ઘઉં ચાલી ગયો અને એ ધરોલની અંદર પહોંચી ગયો। અહીંયા આગળ એમના ઘરના પરિવાર બધા ચિંતા કરવા લાગ્યા કે ભાઈ છે શું, ક્યાં ગયા, હજુ નથી આવ્યા। એટલે હેરાન કરી દીધા હતા એમ કે છે। એ ચુગલખોરે અમને હેરાન કરી દીધા હતા। इन बात कई माज मिजाजे और लाखों दिए निशान, पण साथ कोई न समझे कुछ न हुई पहचान। इन बात कई माजीजे, इन बात कई माजीजे। સાંભળજો સુંદર સાહેબ, આ તો એક ઉદાહરણ આપ્યું છે એમ કે છે। આવા તો ઘણા પડછા આપેલા છે। પડછા મીન્સ કે આવું તો ઘણી રક્ષા કરેલી છે। ચોથા દિવસની લીલાની અંદર જે વાત થઈ રહી છે, પાંચમા દિવસની અંદર જે વાત થઈ રહી છે, પણ છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ આ બની રહ્યું છે કે ધની આપણને આ બધી આવી મુશ્કેલીઓથી ઘણીવાર બચાવી રહ્યા છે। આપણને જેની નિસ્બત છે આવી મુશ્કેલીઓથી ધની આપણને ઘણી બધી વાર બચાવી રહ્યા છે। પણ તેમ છતાં પણ મહત્વની વાત એ છે, તેમ છતાં પણ આપણને ધનીની પહેચાન થતી નથી। મહત્વનો પોઈન્ટ આ છે। इन बात कई माजी जे और लाखों दिए निशान, और लाखों दिए निशान, अनेक गवाही आपी, अनेक गवाहीઓ આપી। આ રીતે તમને અનેક વાર બચાયા। આડિકા લીલાઓ પણ કરી, ધનીએ તે સમયે આડિકા લીલાઓ પણ કરી, અને એ આડિકા લીલાઓ અત્યારે પણ આપણી સાથે થઈ રહી છે। સમજો તો થઈ રહી છે, ન સમજો તો નથી થતી। આ રીતે આડિકા લીલાઓ આપણી સાથે પણ થઈ રહી, ધણી કરી રહ્યા છે। પણ ક્યારે આની શુદ્ધ પડે કે ભીતરના ચક્ષુ ખોલો ત્યારે, ભીતરના ચક્ષુ ખોલો ત્યારે આની સમજ પડે। પણ સાથ કોઈ ન સમજે, પણ સાથ કોઈ ન સમજે। પોઈન્ટ દુઃખની વાત અહીંયા છે, દુઃખની વાત અહીંયા છે, પણ સાથ કોઈ ન સમજે। कुछ न हुई पहचान, कुछ न हुई पहचान। કહેવાનો મતલબ કે ધની છઠ્ઠા દિવસની અંદર આપણી પર પલ પલ મહેર કરી રહ્યા છે। જો મહેર તાળી રહે તો મહેર માપી જાય। એ મહેર આપણને કરી રહ્યા છે, એ મહેરનો આપણે અહેસાસ કરી રહ્યા છીએ, તેમ છતાં પણ આપણને શુદ્ધ પડતી નથી, શુદ્ધે નથી પડતી અને પહેચાન પણ નથી થતી। ધનીની અને આપણી પહેચાન નથી થતી। આના માટે શું કરવું?
પ્રશ્ન થાય ને કે ભાઈ આ માટે કરવું તો કરું શું? તો આપણને આની પહેચાન ક્યારે થશે કે જ્યારે આપણું અંતસ્કરણ છે એ ગૌણ થશે અને દિલ પ્રજ્વલિત થશે ત્યારે. બસ એક ટૂંકની અંદર બતાવી દીધું કે આ પહેચાન ક્યારે થશે કે અંતસ્કરણ ગૌણ થશે અને દિલ પ્રજ્વલિત થશે ત્યારે. અને ઉલટાવી દો, બીજી રીતે કહીએ તો બાહ્ય દ્રષ્ટિ બંધ કરો, ભીતરના ચક્ષુ ખોલો. બીજી રીતે કહીએ પરમધામની અંદર ભીતરના ચક્ષુ ખોલેલા હતા, દિલની લીલા છે, અંતસ્કરણ ગૌણ હતું એટલે મળે વાહિદત અને ઇશ્ક છે ત્યાં આગળ પરમધામની અંદર. અહીંયા આગળ અંતસ્કરણ પ્રજ્વલિત છે, દિલ ગૌણ છે એટલે અહીંયા આગળ મારી તારી છે, ધણીની સાહેબી મારી તારી, એટલે ધણીનો ઇશ્ક આપણને દેખાતો નથી. પણ એ જ જો ઇશ્ક ધણીનો જોઈતો હોય, જો હોય એનો અહેસાસ કરવો હોય તો અંતસ્કરણને ગૌણ કરો અને દિલને પ્રજ્વલિત કરો. પણ સાથ કોઈ ન સમજે. કેમ કે જે બાહેરી દ્રષ્ટિથી જોઈ જઈ રહ્યા છે એટલા માટે સાથ નથી સમજી રહ્યા. દ્રષ્ટિ ક્યાં છે કે સોનાના વાસણ આપે એમો છે, વાસણની અંદર છે. જે બધાને ગિફ્ટ આપે ગિફ્ટની અંદર છે દ્રષ્ટિ આપણી બધાની. એક સરસ નાનું ઉદાહરણ આપો, નાનું ઉદાહરણ સાંભળજો, બધાને આનો અનુભવ હશે કે આપણા જ મંદિરની અંદર તો સેવા કરતા હોય છે રોજ, તો રોજ કેટલા હોય? 5-6 જણ હોય કે 7-8 જણ હોય. ભજન હોય તો 15-20 જણ હોય. આ સમજવા જેવી વાત છે. પણ જો ભજનની અંદર જો નાસ્તો હોય, એક્ઝામ્પલ છે, ભજનની અંદર જો નાસ્તો હોય તો ડબલ માણસ થઈ જાય. અને ભજનની અંદર જો નાસ્તો હોય અને ત્યાર પછી જો કોઈ ગિફ્ટ આપવાની હોય તો 3 ગણું માણસ થઈ જાય. વિચારો. એટલે દ્રષ્ટિ ક્યાં છે? કહેવાનો મતલબ આની અંદર આપણે લેવાનું શું છે કે આપણી દ્રષ્ટિ ક્યાં છે? વ્યક્તિ જોઈને જાય. આજે આમના ઘરે ભજન છે તો ચાલો નીચે ચાલશે, આમના ઘરે ભજન છે તો ચાલો ત્યાં જઈએ, ત્યાં નાસ્તો મળશે, ગિફ્ટ મળશે, અને પેલા ઘરે ભજન છે તો. એટલે આ રીતે ચાલી રહ્યું છે, બાહ્ય દ્રષ્ટિથી ચાલી રહ્યા છે. જ્યાં સુધી અંતસ્કરણ છે આપણું ખડું, જ્યાં સુધી આપણું અંતસ્કરણ છે ત્યાં સુધી આપણી પણ પહેચાન નહીં થાય અને ધનીની પણ પહેચાન નહીં થાય. પણ સાથ કોઈ ન સમજે કે આપણી રક્ષા ધનીએ કરી, ધની આપણી રક્ષા કરી, ધનીએ આડિકા લીલાઓ કરીને પણ બતાવી રહ્યા છે, તેમ છતાં સાથ કોઈ સમજતો નથી. અને જો સાથ સમજ્યો હોત તો 400 વર્ષ ન થયા હોત. આ 400 વર્ષ થઈ રહ્યા છે એ ન થયા હોત. અને હજુ આની આ જ રહેણી ચાલશે તો 4000 વર્ષ થશે તો પણ આપણે અહીંયા આવીશું. વિચાર્યું. સંવત 1675 ભાદરવા વદી 14 નામ પ્રથમ જામ ઓર વાર રવિ પ્રગટે સે ધની ધામ. 1675 ભાદો માસ કૃષ્ણ પક્ષની ચતુર્દશી ને રવિવાર. હવે દિવસે સવારે 9 વાગે અને ત્યાં આગળ મહેરાજ ઠાકુરનો જન્મ થયો હતો.
અહીંયા જે કે છે ને પ્રગટે ધનિસી ધામ, પણ એ પ્રગટ નથી થયા. મહેરાજ ઠાકોરનો જન્મ થયો હતો અને એ જન્મ થયા પછી એની અંદર ઇન્દ્રાવતીની આત્મ આવી હતી. હજુ ધની નથી થયા. ધની ક્યારે થાય છે? 1712 ની અંદર. એક તનની લીલા સમાપ્ત થઈ અને બીજા તનની અંદર લીલા થાય છે ત્યારે ધની બને છે. ત્યાં સુધી તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ ઇન્દ્રાવતી સખી છે. ફલાર દેશપુરી નવતન ઉદય બાઈ દન કેશવ ઠાકુર પિતા કહિયત તહાસી રાજ પ્રગટન. એટલે આ થોડું અપડેટ કરો સુંદર સાથે. હવે કે નવતનપુરીને હલાલ દેશ કયો બતાવ્યો છે. હલાલ દેશની અંદર કે નવતનપુરીની અંદર માતા ધનબાઈ અને પિતા કેશવ ઠાકુર. તો ત્યાં આગળ મહેરાજ ઠાકોરનો જન્મ થયો 1675 ભાદરવા સુદ કે વધ ભાદરવા વધ કૃષ્ણ પક્ષની 14 ને રવિવારના દિવસે જન્મ થયો એમ કે છે. હવે અહીંયા આગળ તહા શ્રી રાજ પ્રગટન. હવે કે છે કે આ તનની અંદર ચોથું ચરણ, બહુ બીજું બધું તો આપણને ખબર છે, પણ ચોથું ચરણ તહા શ્રી રાજ પ્રગટન, કે અહીંયા આગળ ધની પ્રગટ થયા હતા એમ કે છે. અહીંયા આગળ ધની પ્રગટ થયા હતા. તો મહેરાજ ઠાકુર જે છે, મહેરાજ ઠાકુર એ તો એ જન્મ એમણે લીધો, અંદર ઇન્દ્રાવતીની આત્મ હતી, ત્યાર પછી ઇન્દ્રાવતીની આત્મ આવી અંદર. હવે અહીંયા આગળ 40 વર્ષ બતાવેલા છે. સાંભળજો સુંદર સાહેબ, 40 વર્ષ. પણ 37 વર્ષે કારણ કે 1712 ધની ધામ ગયા પછી એમના તનમાંથી આ તનની અંદર બેસીને લીલા કરવાના હતા. એટલે 1712 ની અંદર ધની દેવચંદ્રજીના ધામ ગમન પછી આની અંદર બિરાજમાન થાય એ પ્રગટ્યા કે છે તહા શ્રી રાજ પ્રગટન, તહા શ્રી રાજ પ્રગટન, કે આ તનની અંદર બેસીને લીલા થવાની છે. હા, તનની અંદર બેસીને લીલા થવાની છે. અને એની સુધ ધની દેવચંદ્રજીને પહેલી પડી ગઈ હતી. જ્યારે 11 વર્ષના જ્યારે આવ્યા, એમને જ્યારે પ્રણામ કરે છે અને એમના ખિસ્સામાંથી ચિઠ્ઠીઓ નીકળે છે, અને એ ચિઠ્ઠીઓ ધની દેવચંદ્રજી અને સુંદર સાથે લખી હતી કે જાગણી મારાથી કરાવો. કોઈ પણ ઉત્તર નતો, અનતર ચિઠ્ઠી લખી હતી, અને એ બધી ચિઠ્ઠીઓ ઈશારો ધની આપણને આપી રહ્યા છે. ત્યારે ધની દેવચંદ્રજીને આવા ઈશારા ધની આપણને પણ આપી રહ્યા છે. એવું ન માનશો કે નથી આપતા ધની. જે રીતે આ ઈશારો આપ્યો એવા ઈશારા પણ 6ઠા દિવસની અંદર આવા પુરાવા આપણને પણ મળી રહ્યા છે, પણ આપણે એની અવગણના કરી રહ્યા છીએ. વજૂદને લઈને, અંતસ્કરણ લઈને આ ઈશારાને આપણે અવગણના કરી રહ્યા છીએ. આજે મને ધનીના આ દીદાર થયા, આજે મને ધનીના ચરણ કમલ દેખાયા. આ બધી ગવાહીઓ છે, અને છતાં આપણી આંખો નથી ખુલતી. આજે મને ધનીનો નીલો પુલો પટુકો દેખાયો,
કોઈ સુંદર સાથ કહે છે કે આજે મને આ સખી મને સામે મળે તો સારું, દિલની અંદર ઈચ્છા તેને સામે મળે છે. આ બધા પુરાવાઓ છે આપણા, આ જીવનની અંદર આપણા પુરાવાઓ છે. પણ આપણે શું કરીએ છીએ? બસ લઈ આનંદ લીધો અને આનંદ લઈ અને પછી આપણે ત્યાં. પણ શા માટે આપણને મળ્યું? શું કારણ છે? આની પર ચાલશો તો આપણી પહેચાન થશે ને ધનીની પહેચાન થશે. શા માટે ધનીએ મને આ બતાવ્યું? શું કારણ છે? શોધો. કારણ વગર કાર્ય જ ન થાય. જે બન્યું તો એની પાછળનું કારણ શું છે એ શોધો. सब भाई बेले रहते हैं, सामल जी तन में सिरदार, बड़ा गोवर्धन कहया जो धाम लीला में खबरदार. કે મહારાજ ઠાકોરના બધા ભાઈઓ સાથે રહેતા હતા. કારણ કે કેશવ ઠાકુર છે એ દિવાન હતા, રાજ્યના દિવાન હતા. અને આની અંદર શામલજી મોટા હતા. બધા ભાઈઓ સાથે રહેતા હતા. અને શામલજી, જેને સાવલે ઠાકુર કે છે, એ મોટા હતા બધાથી. પણ મોટા ઉંમરની અંદર મોટા હશે, પણ વાસ્તવને મોટા હતું કોણ? મોટા કોણ કહેવાય? કે ગોવર્ધન ઠાકુર એ મોટા હતા. વાસ્તવમાં ગોવર્ધન ઠાકુર મોટા ન હતા, સાવલે ઠાકુર મોટા હતા. પણ કે ગોવર્ધનભાઈના જેવા કાર્ય હતા એને કારણે મોટા હતા. આધ્યાત્મિકની અંદર આગળ પડતા હતા. બડા ગોવર્ધન કહ્યા, બડા ગોવર્ધન કહ્યા. શા માટે કહ્યા ગોવર્ધન? ઉંમરમાં નાના હોય, ઉંમર નથી જતા અહીંયા આગળ, કે તમારી પ્રગતિની અંદર કોણ આગળ છે એ જુઓ. એક બાપના 4 દીકરા હોય. સાંભળજો સુંદર સાહેબ, એક બાપને 4 દીકરા હોય. મોટો દીકરો હોય ગમે તે, પણ તમારા નાના દીકરે તમારી નામના કાઢી હોય તો પછી એ મોટો કહેવાય. ઓળખાય કોનાથી? હા, તો આ જ રીતે ગોવર્ધનભાઈ જે છે, એટલે કે છે બડા ગોવર્ધન કહ્યા, બડા ગોવર્ધન કહ્યા, જો ધામ લીલા में खबरदार, જો ધામ લીલા में खबरदार. કારણ કે સાવલે ઠાકુર કે એમની જે વૃત્તિ હતી એ વૃત્તિ માયામાં હતી. એમની વૃત્તિ હતી એ વૃત્તિ માયામાં હતી, માયાના કાર્ય કરવાનું હતી. જ્યારે ગોવર્ધનભાઈની જે હતી એ ક્યાં હતી? ધનેના ચરણોની અંદર. એટલે પરમધામના 25 પક્ષની અંદર. અને બીજી કઈ? પરમધામના 25 પક્ષ અને એ બધી લીલાઓની અંદર હતી. એમ કે છે જો ધામ લીલા में खबरदार, જો ધામ પછી લીલા में खबरदार. ધામ લીલા બંને એક વસ્તુ જુદી, બંને જુદા જુદા છે. જો ધામ મીન્સ પરમધામના 25 પક્ષ અને એ લીલાની અંદર વિશેષ રૂપે મહત્વ વધારે આપતા હતા. બધું સમજુ હતા, બધા સમજતા હતા. શ્રી દેવચંદ્રજી પુરી નવતન आए यहाँ बसवत, सेवात गोवर्धन करे पहुंचा नजदीक बखत कयामत. અને આ સમય દરમિયાન કે ધણી દેવચંદ્રજી નવતનપુરીની અંદર રહેતા હતા. તો આના પહેલા ધણી દેવચંદ્રજી ક્યાં રહેતા હતા? તો ભોજનગરની અંદર હરજી વ્યાસને ત્યાં, અને ત્યાંથી અહીંયા આગળ નવતનપુરીની અંદર રહેવા આવ્યા. તો પણ ધણી દેવચંદ્રજી પણ નવતનપુરીમાં રહેતા હતા.
સંજોગો કેવા થાય છે જો. સખીને મળવાનું હોય તો સંજોગો કેવા થાય છે. કઈ ઉમરકોટ ગામ, કઈ ભોજનગર, ક્યાં આગળ જામનગર, અને આ બાજુ દીવાનનો છોકરો. વિચાર કરો તો આ બધું વિચારો. શું એ નથી બનતું? છઠ્ઠા દિવસની અંદર બને છે, અવશ્ય બને છે. આપણે પહેચાનતા નથી. આપણા જૂની અંદર તમે વિચાર કરો, તમે ક્યાં કટક, ક્યાં રાયપુર, તમે જુઓ છત્તીસગઢ, ક્યાંથી સુંદર સાથ આવે છે. એ બાજુ લંડન, અમેરિકા, તમે જુઓ તમે આ બધું વિચારશો, ઝીણી વાત, કઈ ગોધરા, આ નાની બધું વિચારશો તો સમજાશે. ધની આ બધું કરી રહ્યા છે. કોણ ધની કરી રહ્યા છે? આપણે કશું નથી કરતા. આ બધું જે કંઈ કરી રહ્યા છે, ધની કરી રહ્યા છે. સંજોગો પણ ઉભા એ કરી રહ્યા છે, મિલાપ પણ એ કરી રહ્યા છે. श्री देवचंद्र जी पूरी नौतन आए यहाँ बसत, सेवा गोवर्धन करे, पहुंचा नजदीक बखत कयामत. ગોવર્ધનભાઈ, હવે આપણને ખબર છે ગોવર્ધનભાઈ કેવી રીતે ત્યાં ગયા. એ પણ આપણને ખબર છે. ધની દેવચંદ્રજીના ચરણોની અંદર અથવા સત્સંગ સાંભળવા કેવી રીતે ગયા એ પણ ખબર છે. એટલે વિચાર કરો સુંદર સાહેબ. પરમ દિવસે આપણે બતાવ્યું હતું કેવી રીતે ગયા. એ ભત્રીજી ફોઈને કહે છે કે અમારા ઘરે આ બધી લીલાઓ થઈ રહી છે, તમે આવો તો ખરા. તેમની ભાભી જે છે એ ભાભી ગોવર્ધનભાઈને મોકલે છે પોતાના દિયરને, ભાઈ તમે જઈને જોઈ આવો તો ખરા. ગોવર્ધનભાઈ કે તમે આવું મને કામ સોંપો છો. એટલે ગોવર્ધનભાઈએ શું કર્યું કે એમની પત્ની પદ્મા હતી, પદ્માને મોકલી, ભાઈ જાતું જોઈ. અને પદ્માને જયારે ઘરે આવીને કહ્યું ત્યારે ગોવર્ધનભાઈ ત્યાં જાય છે. અને એ જાય છે તો હવે આ બધું એ જુએ છે તો પછી એમની સેવા કરે છે. એટલે નજદીક વખત કયામત, સેવા ગોવર્ધન કરે, કારણ કે એ પરમધામની નિસ્બત હતી, ગુણવંતભાઈની આત્મ હતી, નિસ્બતી હતી. એટલે જે નિસ્બતી હશે એ અવશ્ય વળગ હશે. કહેવાનો મતલબ અહીંયા છે. આમાંથી લેવાનું શું છે? જે નિસ્બતી હશે એ અવશ્ય વળગ હશે. મેગ્નેટની અંદર લોખંડ હોય એ લોખંડ છે એ બધું જ મેગ્નેટમાં ચોંટી જાય અને બીજું બધું જે પ્લાસ્ટિક ને કચરો હોય ત્યાંનો ત્યાં રહે. તો આપણે છે કોણ? હવે આપણે જાતે વિચારવાનું. ઘર થયું છે, ઘર કર્યું અને ઘરની ચારે બાજુ ખીલીઓ પડી હોય, કચરો પડ્યો હોય, પ્લાસ્ટિક પડ્યું હોય, ગમે તે પડ્યું હોય, તો આને ખીલી કોઈને વાગે ને એટલે શું કરીએ કે મેગ્નેટ હોય, મેગ્નેટનો એક રોડ હોય એ ચારે બાજુ ફેરવીએ તો જે બધું લોખંડ હશે એમાં ચોંટી જશે અને બીજો કચરો ત્યાંનો ત્યાં રહેશે. એમ અહીંયા પણ જે મેગ્નેટ છે આધ્યાત્મિક, અને આની અંદર જે નિસ્બતી હશે એ આને વળગશે અને કચરો છે એ કચરો પ્લાસ્ટિક છે, કાગળ છે, બધા કચરો હશે એ બધો ત્યાંનો ત્યાં પડી રહેશે. હવે આની અંદર આપણે છે તો શું છે? આપણે લોખંડ છે તો મેગ્નેટને વળગીશું અને જો નહીં હઈએ તો કચરાની જેમ પડી રહીશું. તો આપણે છે તો છે શું? જાતે વિચારો. पहले मिलाप गोवर्धन का श्री देवचंद्र जी से, तहां श्री राज के दीदार की बातें करे घर में. હવે ગોવર્ધનભાઈ જે છે એ ગોવર્ધનભાઈ સત્સંગની અંદર જવા લાગ્યા, કારણ કે પોતાની પત્ની પદ્માએ કહ્યું એટલે સત્સંગની અંદર જવા લાગ્યા. અને સત્સંગની અંદર જાય છે અને જે કંઈક સાંભળે છે સત્સંગની અંદર
એ ઘરે આવીને બધી વાતો કરે છે કે આજે સત્સંગની અંદર આ થયું, આજે સત્સંગની અંદર આ થયું. અને આ સમય દરમિયાન આ સત્સંગની જે આ ઘરે આવીને બધી જે વાતો કરે, આ સમય દરમિયાન જે મહેરાજ ઠાકુર છે એ મહેરાજ ઠાકુર ત્યાં હતા અને આ બધું જ સાંભળતા હતા. અને એના કારણે એમના દિલની અંદર પણ સત્સંગ સાંભળવાની ઈચ્છા થઈ. નિસ્બતને કારણે આ બધું બની રહ્યું છે. તો આમાંથી આપણે શું લેવાનું છે? મહત્વની વસ્તુ કે આજે પ્રસંગ બતાવ્યો, આ પ્રસંગ તો બધાને ખબર છે કે ગોવર્ધનભાઈ ત્યાં ગયા, ઘરે આવીને બધું આ કરે છે. ભાઈ મહેરાજ ઠાકોરે હઠ કરી કે ભાઈ મને તમે લઈ જાઓ. આ બધો ખબર છે બધાને પ્રસંગ. પણ આમાંથી આપણે લેવાનું તો લેવાનું છે શું? છઠ્ઠા દિવસની અંદર આપણે જયારે આ સત્સંગ સાંભળતા હોઈએ, જુમ્મો સાંભળતા હોઈએ, ગમે ત્યાં સાંભળતા હોઈએ, તો સાંભળીને બેસી ન રહો. સાંભળીને ખાલી બેસી ન રહો, એની ચર્ચા કરો. જેમ ગોવર્ધનભાઈ એ સાંભળીને ઘરે આવીને બધાને બતાવતા હતા, તો આપણે ઘરે આવીને બધાને બતાવો. ઘરે જો કોઈને સમય ન હોય તો આપણી સહેલી હોય, સખી હોય, એની સાથે ચર્ચા કરો કે ભાઈ આજે તો મારે સત્સંગમાં આ થયું, આજે સત્સંગની અંદર આ સરસ પોઈન્ટ આવ્યો. ઘરની અંદર સુંદર સાથ. હવે જરૂરી નથી કે આપણે કંઈક બીજાની અંદર જતા હોઈએ, બીજા સત્સંગમાં જતા હોઈએ તો પણ ચર્ચા કરો. જે સત્સંગની અહીંયા પણ ચર્ચા કરો કે ભાઈ આજે અમને આ વાત મળી. જુઓ, પછી જે નિષ્પત્તિ હશે એ આની પર વિચારશે. નિષ્પત્તિ નહીં હોય તો નહીં વિચારે. કારણ કે ઘરે આવીને ચર્ચા કરતા હતા. સાંભળજો સુંદર સાહેબ, એ ઘરે આવીને ચર્ચા કરતા હતા તો એમના મધર પણ હતા, એમના ભાઈઓ પણ હતા, એમના ફાધર પણ હતા, ગોવર્ધનભાઈ હતા, અને એ બધા જ દીકરાઓની પત્નીઓ પણ હતી. બધાની પત્નીઓ હતી. તો આમાંથી લીધું કોણે? તો મહેરાજ ઠાકુર. કેમ? નિસ્બતને કારણે. એટલે ન જાને ને જુડવે કોણ સુહાગીન હોય. આપણે જો ચર્ચા કરીએ તો એ ચર્ચા કરવામાં ગેરલાભ કશો નથી, કશો ગેરલાભ નથી. કેમ કે એટલો સમય આપણે એની અંદર ડૂબ્યા છે, આટલો સમય આની અંદર ડૂબ્યા છે તો માયાથી દૂર છે, ધણીના કાર્યની અંદર. બીજું કે જે કંઈક સાંભળ્યું એનું આપણે શું કરીએ છીએ? એને વાગોળીએ છીએ. એ આપણે વાગોળી રહ્યા છે અને બીજાને બતાવી રહ્યા છે. એટલે એ પણ આપણે આનંદ લઈ રહ્યા છે અને બીજાને આનંદ આપી રહ્યા છે. એનો મતલબ વાગોળો એટલે રસ લઈ રહ્યા છે આપણે અને બીજાને પણ આપી રહ્યા છે. આ રસ બીજાને પણ આપી રહ્યા છે. ત્રીજું કારણ કે એ ઝુંડની અંદર જેમ જો બતાવી રહ્યા છો એની અંદર જો કોઈ નિસ્બતી હશે, એ બીજળીની ચાલે ચાલશે. એ વળગશે આપણને કે ભાઈ મારે વધારે સાંભળવું છે, મારે આના વિશે વધારે સાંભળવું છે, તો મને ક્યાં મળશે સાંભળવા? એટલે પછી આપણે બતાવીએ ભાઈ એ સત્સંગ થાય છે, તમે આવો ત્યાં. અથવા આપણી પાસે સમય હોય તો આપણે એમને કહીએ. આપણી પાસે સમય હોય તો આપણે કહીએ. અને આ સત્સંગની અંદર આ રીતે સત્સંગ થતો હતો. તો આ સત્સંગની અંદર ધામના ધની સમજી અને ગામજીભાઈ પોતાના ઘરે લઈ ગયા. વિચારો સુંદર સાથ. તે ઘડી તો તારતમ નહોતો, પણ જ્યારે સત્સંગ કરે છે, કહેવાનો મતલબ કે પરમધામની જે નિસ્બતી સમજી અને એ પણ આ સત્સંગ શાંતિથી સાંભળે. આમાંથી આપણે આ લેવાનું છે કે ભાઈ આ બતાવી રહ્યા છે તો આ આવે છે ક્યાંથી? પાળનું જ્ઞાન આ બ્રહ્માંડની અંદર કેવું
શક્ય નથી. એક લવ પણ ન નીકળે. સુંદર સાથે તો વિચાર, આની પર વિચાર કરો, બીજું કઈ નહીં. તો આ દ્રષ્ટિ આપણી આ હોવી જોઈએ. આપણી દ્રષ્ટિ આ હોવી જોઈએ કે જાગો અને જગાવો. આ રસ બીજાને પણ આપો. અને એની અંદર કોક હશે, વળગશે. હશે તો વળગશે, નહીં હોય તો કશું ખોટ નથી ગઈ આપણને. એ નહીં હોય તો એની આપણને કશી ખોટ નથી જતી. આપણે તો રસ લઈ રહ્યા છે. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. હું તો મારી ઉમત માટે કહી રહ્યો છું. હું તો મારા રસ માટે હું વાગોડી રહ્યો છું. કહો સી રાજ કે દીદાર કી બાતે કરે ઘર મેં, બાતે કરે ઘરમાં. ગોવર્ધનભાઈ આવીને બધી જ રાજી મહારાજ આવે છે અને બધી જે લીલાઓ થઈ રહી, ત્યાડિકા લીલાઓ બધી જ આવીને ઘરે વાતો કરતા હતા. તબ કહ્યા ગોવર્ધન કો માહે લે જાઓ તુમ. હવે જે અંદર જે બેઠેલી છે આત્મ છે, બેસે ખરી શાંતિથી. ધણીની વાતો સાંભળે તો બેસે ખરી શાંતિથી. એટલે જે બ્રહ્મ સૃષ્ટિ છે એ વીજળીની ચાલે ચાલશે. વીજળીની ચાલ શાંતિથી બેસી જ ન રહે. તો આની અંદર આપણે છે તો છે ક્યાં? એ સકો સોચે, આની પર વિચાર કરજો. વિચાર વિચાર વિચાર્યો અને ચેત સકો સોચે. વિચાર કરજો આની પર. અને વિચાર કર્યા પછી જો સ્ટ્રાઇક થાય તો આની અંદર ચાલુ કરવાનું, આની પર ચાલવાનું શરૂ કરજો. તબ કહ્યા ગોવર્ધન કો, તબ કહ્યા ગોવર્ધન કો. કોણે કહ્યું? મહારાજ ઠાકુરે. હજુ તો અમને ખબર નથી કે પરમધામની આત્મ છે, એટલે મહારાજ ઠાકુરે. તબ કહ્યા ગોવર્ધન તો મોહે લે ચલો તુમ. મને પણ ત્યાં આગળ તમે લઈ જાઓ. મને પણ તમે ત્યાં આગળ લઈ જાઓ. મારે પણ સત્સંગ સાંભળો છે. કહ્યા એ મોસો ના હોવી. કહ્યા એ મોસો ના હોવી બિના દેવચંદ્રજી કે હુકમ. ક્યાં મારાથી તને ન લઈ જવાય એમ કે છે. હું પૂછી જોઈશ. એ કે કારણ કે એમની ઉંમર તે ઘડે 11 વર્ષની હતી, નાના હતા. એટલે કે જે નાના બાળકોને મારાથી ત્યાં સત્સંગની અંદર ન લઈ જવાય, કારણ કે એ બાળક જો શાંતિથી ન બેસે અને ડિસ્ટર્બ કરે તો બધાને ડિસ્ટર્બ થાય. એટલે કે જે મારે ધણી દેવચંદ્રજીને પૂછવું પડે, અને જો એ કે તો હું તને લઈ જઈશ. હવે આ જયારે વાત કરે છે, ગોવર્ધનભાઈ કે છે હું લઈ જઈશ, એટલે મહારાજ ઠાકોર રાહ જોઈને બેઠા છે. રોજ સત્સંગમાં જાય, ભાઈ આજે તમે પૂછ્યું, આજે તમે પૂછ્યું, આજે તમે પૂછ્યું. તમે પૂછ્યું ધણી દેવચંદ્રજી શું કહ્યું? એટલે હવે ગોવર્ધન તો ટાળતા રહ્યા. તો એક વાર જાતે હિંમત કરી. કોણે? મહારાજજી. અને એ જતા હતા, એ તો ઘોડા પર સવારીમાં જતા હતા. તો એની પાછળ પાછળ દોડતા દોડતા ચાલ્યા ગયા. તડપ કેવી હોય છે આમાંથી આપણે લેવાનું, આ પ્રસંગ બધાને ખબર છે, પણ આની અંદર તડપ કેવી છે એ આપણે જોવાનું છે. એની પાછળ પાછળ દોડતા ચાલ્યા ગયા. હવે ગોવર્ધનભાઈ પૂછે છે કે ભાઈ મારો ભાઈ છે એ આવ્યો છે, નાની ઉંમરનો છે, 11 વર્ષનો છે, અને તમારો સત્સંગ સાંભળવા માંગે છે. ધણી દેવચંદ્રજીને બધી વાત કરે છે. ત્યારે ધણી દેવચંદ્રજી કહી રહ્યા છે કે ભાઈ ઉંમર નાની છે એમ કે છે, અને મારી પાછળ આવ્યો છે, બહાર છે. ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે કે ભાઈ પ્રહલાદને જે છે એ 5 વર્ષની ઉંમરની અંદર તમે જુઓ.
તો આમાંથી આપણને લેવાનું છે શું? મેઇન વસ્તુ આ બધાને આ પ્રસંગ બધાને ખબર છે. આમાંથી છઠ્ઠા દિવસની લીલામાં આપણે શું લેવાનું છે? તો આપણને કંઈક મેળવવાની, કંઈક જાણવાની જો તડપ હોય ને, કંઈક મેળવવાની, ધનીની વાતો સાંભળવાની જો આપણને તડપ હોય ને, તો આપણને ખબર છે ભાઈ સત્સંગ આટલા વાગે શરૂ થાય છે, તો આપણે વહેલા આવીને બેસી જઈએ ને. પણ તમે જુઓ શું થઈ રહ્યું છે, જો જાતે જુઓ. હવે થોડા વહેલા આવ્યા આવીએ આપણે કે ભાઈ આ મને સમજાતું નથી, ચલો આ પ્રશ્ન પૂછીએ કે ભાઈ આ શું છે, મને સમજાવો ને. આપણી વૃત્તિ આવી હોવી જોઈએ. ભાઈ આવ્યા તો ખરા, તો આવ્યા તો શું લઈને આવ્યા? ઉત્કંઠના લઈને આવ્યા છો? પેલું ઉત્કંઠના લઈને આવ્યા છો કે આજે મને કંઈક મળશે, આજે મને કંઈક મળશે? આધ્યાત્મિક જાહેરી દ્રષ્ટિ ન વિચારો. કેવી ધગસ લઈને આવ્યા છો? અંદર કેવી ધગસ છે? આમાંથી આ બધું લેવાનું છે. જુઓ મહેરાજ ઠાકુરને કેવી ધગસ હતી કે મારે બસ આ સત્સંગ સાંભળવા જવું છે. તો એક પેલા ઘોડા પર આવતા હતા પોતાના ભાઈ, આ દોડતા દોડતા આવી રહ્યા છે લેવા માટે. અને આપણે બોલાય બોલાય કરીએ તો પણ આવાતું નથી. જુઓ સુંદર સાથ, તમે જુઓ વૃત્તિ જુઓ, નિષ્પત્તિ અને ન નિષ્પત્તિની વૃત્તિ જુઓ. બોલાય પણ હજારો બોના હોય. એક જ વસ્તુ તમે યાદ રાખજો, આ એક જ વસ્તુ યાદ રાખજો. દુનિયાનો નિયમ છે કે જીવનની અંદર કે પ્રશ્ન થાય ને પહેલા એનો જવાબ સોલ્યુશન હોય, એનો જવાબ હોય પહેલા. કોઈ પ્રશ્ન એવો નથી કે એનું સોલ્યુશન ન હોય. હા, એની પર સતત રચ્યા પચ્યા રહો તો એનો અંત આવે. પ્રશ્ન થયો. એક એક્ઝામ્પલ આપું, નાનું એક્ઝામ્પલ કે ભાઈ આપણું ધાબુ છે એ લીક થયું, પાણી ટપકે છે. હવે એને કહું ભાઈ પાણી ટપકે છે એમ કરીને તમે બેસી રહેશો, આ એક એક્ઝામ્પલ છે, નાનું એક્ઝામ્પલ. એમ કરીને આપણે બેસી રહીશું તો એ પાણી ટપકતું બંધ થશે? પણ હવે પાણી ટપકે છે, સાંભળજો, હવે મારું નુકસાન થઈ રહ્યું છે, મારા ઘરનું નુકસાન થઈ રહ્યું છે, એટલે પાણી ટપકે છે એટલે તરત બીજા દિવસે તમે બોલાવીને ફિક્સ કરી દેશો. કારણ કે નહીં તો વધારે ટપકે ને વધારે નુકસાન થાય. આ નાનો પ્રશ્ન, આ નાનો પ્રોબ્લેમ છે, બધાને સમજ છે, શુદ્ધ છે. તો એને શું કરશો? એને ફિક્સ કરાવી દેશો અને પછી જોશો કે પાણી ટપકે છે કે નહીં, એ પણ ચેક કરશો તમે. કારણ કે એ તો રિપેર કરતો આપણને આવડતું નતું, તો તમે બહારથી કોઈને બોલાવ્યા અને એને ફિક્સ કરાવી દીધું. નહીં તો એ નુકસાન થાત, એ ઘરને નુકસાન થાત. પણ આ જ વસ્તુ આપણે આપણા જીવનની અંદર લેવાની છે કે આપણે સત્સંગમાં નથી જતા તો નુકસાન કોને થયું છે? આપણને જ થઈ રહ્યું છે નુકસાન. પણ એ નુકસાનની આપણને સમજ નથી, શુદ્ધ નથી. અને જે સુંદર સાથને આ નુકસાનની સમજ અને શુદ્ધ હોય તો એ પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરીને આવે, હાજર થઈ જાય. પછી ગમે તેવું હોય, આ પુષ્ટતા છે. કારણ કે બાહ્ય જે ઘરનું જે પાણી ટપકતું હતું કે મારે વધારે નુકસાન ન થાય એટલે તમે એને તરત ફિક્સ કરાવી દીધું, નુકસાન ન થાય એટલે. તો આધ્યાત્મિકની અંદર આપણને જે નુકસાન થઈ રહ્યું છે
ધનીથી આપણે દૂર થતા જઈએ છીએ, એ નુકસાન થઈ રહ્યું છે. એની આપણને સૂઝ નથી પડતી, એની પહેચાન નથી. અને જો એ પહેચાન હોય તો એને તરત એનું સોલ્યુશન તમે લાવો. પણ ના, આપણે તો આપણી મક્કારીઓ કે આપણા રોદરા ચાલુ કરી રહ્યા છે. નથી, આ છે, તે છે, અનેક પ્રોબ્લેમ હોય. પણ આનાથી મોટો પ્રોબ્લેમ છે ખરો? પ્રોબ્લેમ હોય, અવશ્ય પ્રોબ્લેમ હશે ને હશે, પણ આનું સોલ્યુશન નથી એમ છે. વિચાર, જાતે વિચારો કે આપણે નુકસાન આપણી જાતે જ કરી રહ્યા છે. આપણું કહેવાનો મતલબ કે આપણે કુહાડી આપણા પગ પર આપણે જાતે જ મારી રહ્યા છીએ. અને પછી કહે છે મને દુખે છે. તો ભાઈ કુહાડી શું કામ મારી હતી પગ પર જાતે? એટલે નુકસાન આપણું જ થઈ રહ્યું છે. વિચાર લો. પણ જે કોઈ હશે, નિસ્બતી હશે તો એવા પણ સુંદર સાથ છે. આપણે એવું ના માનશો કે એવા પણ સુંદર સાથ છે કે ભાઈ સિગ્નલ નથી આવતું. એક એક્ઝામ્પલ છે. તો સિગ્નલ નથી આવતું તો મીનાબેનની વાત કરો. ઘરની અંદર આગા પાછા થઈ જાય પણ છતાં એને છોડતા નથી. કૃષ્ણાબેન છે. આ થોડા સુંદર સાથ મને એક્ઝામ્પલ આપું. કૃષ્ણાબેન છે કે ઘરની અંદર બધાને ઊંઘની અંદર ડિસ્ટર્બ ના પડે તો બહાર આવીને સત્સંગ સાંભળે છે. ગીતાબેન છે, ઘરમાં સિગ્નલ નથી આવતું તો બહાર બેસીને સત્સંગ સાંભળી રહ્યા છે. કહેવાનો મતલબ કે સોલ્યુશન અવશ્ય છે. આપણી પાસે એનું સોલ્યુશન છે, પણ આપણે એ કરતા નથી. પ્રશ્નનો જવાબ છે, નથી એવું નહીં. એટલે કહેવાનો ફક્ત આમાંથી એક જ લેવાનું છે કે આપણી ધગસ. નહીં તો નુકસાન આપણને જ થવાનું છે, બીજા કોઈને નથી થવાનું. આવવાનું મહત્વ નથી, પણ એ નુકસાન આપણે આપણી જાતે કરી રહ્યા છીએ. ફરી આ સમય નથી મળવાનો. ઘરે બેઠા ગંગા આપણને મળી રહી છે. આ સમય નહીં મળે, પછી આ તકો નહીં મળે. વિચારજો આની પર. તો તબ કહ્યા ગોवर्धन को मोहे ले जाओ तुम, કહ્યા એ મોસો ના હો વહી વિનાશી. દેવચંદ્રજી કે હુકમ. મારા ત્યાં ના થાય ધનીને પૂછ્યા વગર. અહીં તો બધા ધની બોલાવી રહ્યા છે. ધનીએ પકડ્યો હાથ, ધની બોલાવી રહ્યા છે. જાહેરની દ્રષ્ટિથી ગોવર્ધનભાઈ આ જવાબ આપ્યો, પણ વાતોની દ્રષ્ટિએ ધણી દેવચંદ્ર શું કહ્યું તમે જુઓ કે 5 વર્ષના પ્રહલાદને પણ મળ્યું હતું, તો પછી તો 11 વર્ષના છે. ચલો બોલાવી લાવો પેલા એમને. કહેવાનો મતલબ કે આધ્યાત્મિકની અંદર કોઈ ઉંમર હોતી નથી. આમાંથી આ પણ લેવાનું છે. અને કોઈ એજ નથી હોતી. જેટલા વહેલા ડૂબશો એટલું સુખ તમને વધારે મળશે. અહીંયા પણ ધન અને ધામમાં પણ ધન થશે. આપણને 40-50 વર્ષ થઈ ગયા છતાં પણ આપણી વૃત્તિ બદલાઈ છે. નીચે વિચારો સાથે ને સાથે. અને જે વળગી હશે એની પર પરિવર્તન દેખાતું હશે. तब गोवर्धन के संग चले से महाराज, हाथ छुड़ाए के गए तित रोए गिरे इन काज. એક દિવસ બન્યું એવું કે ગોવર્ધનભાઈ સત્સંગ સાંભળવા જતા હતા અને મહારાજ ઠાકોરે હદ પકડી પડી, મને પણ તમે લઈ ચલો. ઘોડાની આગળ ઉભા રહ્યા, ઘોડો પકડીને ઉભા રહ્યા કે મને પણ તમે લઈ ચલો. એટલે ગોવર્ધનભાઈ શું કહ્યું કે પોતાની પત્ની કે પોતાની માતાને બધ કહ્યું. એટલે ગોવર્ધનભાઈને પકડી રાખ્યા અને મહારાજ ઠાકોર ચાલે જાય છે. હવે ગોવર્ધનભાઈએ કર્યું શું? તો હાથ છુડાવીને એમની પાછળ દોટ મૂકી. સોરી માફ કરજો.
મહેરાજ ઠાકોરે એમને પકડી રાખ્યા હતા, પદ્માએ પકડી રાખ્યા હોય, ગોંડમાની પત્નીએ પકડી રાખ્યા હોય કે એમની માતાએ પકડી રાખ્યા હોય, પણ અહીંયા આગળ એમની પત્નીએ પકડ્યા છે, એમની માતાએ નથી પકડ્યા. એટલે પદ્મા એટલે કે છે ભાઈ પકડી રાખ્યા અને પેલા જાય છે ઘોડા પર બેસીને ગોવર્ધનભાઈ. હવે મહેરાજ ઠાકોરે શું કર્યું કે હાથ છોડાવી અને એમણે પણ એમની પાછળ દોટ મૂકી. એમણે પણ કહેવાનો મતલબ શું છે કે એ ઉંમરે ખેલવા કૂદવાની ઉંમર છે એમની. એ હવે તમે જુઓ આમાંથી આપણે શું લેવાનું છે કે પોતાના પરિવાર જે પકડી રાખે છે, આપણને પોતાનો પરિવાર પકડી રાખે છે. હાથથી પકડી રાખ્યા હતા પણ એ પરિવારને પણ છોડાવીને ચાલ્યા જાય છે. એમ આપણને આ 6 દિવસની લીલાની અંદર આ પરિવાર આપણને પકડી રાખે છે, જકડી રાખે છે. એવું ના માનશો કે નથી પકડી રાખતા. આ પરિવાર પણ આપણને પકડી રાખે છે અને એમાંથી આપણે છૂટીને આવવાનું છે. આમાંથી આ લેવાનું છે, આ પોઈન્ટ. પરિવાર આપણને રોકી રાખે છે, એવું ના માનશો કે નથી રોકી રાખતા. મોટામાં મોટા મગરમચ્છ એ છે અને એમાંથી બચીને આવો. અને એ મહેરાજ ઠાકોરે આપણને કરીને બતાવ્યું. હજુ તો જાગૃતિ નથી થઈ, કશું નથી સાંભળ્યું આપણે. ખાલી ગોવર્ધનભાઈ બતાવતા હતા એ જ સાંભળ્યું. પણ તડપ જુઓ, તડપ જુઓ, નિસ્બતની તડપ જુઓ. આપણને આટલી બધી સમજ પડી ગઈ છે, આપણે કોણ છે, ધની કોણ છે, ધામ શું છે, લીલાઓ શું છે, આ બધી જ શુદ્ધ પડી છે, છતાં પરિવાર આપણને છોડતા નથી. હવે પરિવાર આપણને નથી છોડતા કે આપણે પરિવારને નથી છોડતા? જાતે વિચારો. આત્મ જ્યારે બળ કરે, આત્મ જ્યારે બળ કરી ત્યારે કોઈનું ન ચાલે. એ જ મહેરાજ ઠાકોરે કરીને બતાવ્યું કે એ અંદર ઉત્કંઠના હતી કે મારે બસ જવું જ છે, સાંભળવા જવું જ છે. તો પરિવારને છોડીને ચાલ્યા જાય છે ને. અને આપણને વિચાર, સુંદર સાદ વિચારો, પકડી રાખે છે છતાં પણ છૂટીને ચાલ્યા જાય છે. અને આપણને થોડી વાર પકડી રાખ્યો તો ચાલો ભાઈ નહીં જઈએ તારા આજે. વિચાર્યું. 6 દિવસની લીલાની એકદમ બીતક આ છે આપણી. ઓરિજિનલ બીતક આ છે. એટલે તો બધી બની ગયેલી લીલા છે 400 વર્ષ પહેલાની. જે રીતે કુરાનના જે બધા રહસ્ય જે છે, કુરાનની અંદર જે બધું બતાવ્યું તો આપણે શું કે છે, મૌલવીઓ જે વાંચી રહ્યા છે, ભાઈ આ તો બધું થઈ ગયેલી લીલાઓ છે, પણ આખીના વખત થવાની લીલા છે. એમ જે બીતક છે એ બીતક કોઈ એવું કે 400 વર્ષ પહેલા પતી ગયેલી છે, ના, હજુ પણ ચાલુ જ છે બીતક. અને 6 દિવસની અંદર આ રીતે બીતક છે. એટલે જે બતાવી રહ્યા છે એને બતાવીને એને રટેલું ન રટો. મારો પોઈન્ટ આ છે કે રટેલું ન રટો, પણ એ આપણા જીવનની અંદર કેવી રીતે ઉપયોગી છે. શા માટે ધનીનો ઇશારો આ છે? આને વિચારો. 6 દિવસની લીલાની અંદર कब गोवर्धन के अंग संग चले सी महाराज, हाथ छुड़ाए के गए तितर रोई गिरे इन काज. કેટલું તમે વિચાર કરો કે રડવા લાગ્યા, ગીત ગીરાવા લાગ્યા, ભાઈ મને તમે લઈ ચલો સાંભળવા માટે. ન લઈ ગયા તો હાથ છુડાઈને એકલા ચાલ્યા. ન લઈ ગયા તો હાથ છુડાઈ અને એકલા ચાલ્યા. વિચાર કરો સુંદર. અરજ કરી ગોવર્ધન ને, હવે તો પહોંચી જાય છે. અરજ કરી ગોવર્ધન ધન ને શ્રી દેવચंद्र जी सो आया, आज रोय के पीछे लगे तब भाग के आया धाय.
કે આ બધી જ વાત જે બધું બની ગયું એ ગોવર્ધનભાઈ ધન્યના ચરણોની અંદર આવી અને આ બધી જ વાત કરે છે કે મારા ભાઈને મેં સમજાયા પણ નથી માનતા ના છે તે છે. કે મારો ભાઈ નાનો છે એ તમારા દર્શનની ઈચ્છા કરી રહ્યો છે અને સત્સંગ સાંભળવાનું બહુ મન છે એમ. પણ 11 વર્ષનો છે. મારી પીછે મારી હઠ પકડીને મારી પીછે આવેલો છે, મારી પાછળ આવેલો છે એમ કે છે. અને બહાર આઈને એવું બોલો છે એમ કે છે. તબ આજ્ઞા દઈ શ્રી દેવચંદ્રજી, તબ આજ્ઞા દઈ દી છે. હા, દેવચંદ્રજીને કશું શુદ્ધ નથી, એ સમજ નથી. હવે એમણે આ વાત સાંભળી તો આજ્ઞા આપી કે એમને બોલાવી લાવો. લાવો બોલાય શ્રી મહારાજ, બાલ વય વસ્ત આવત તો હોવે પૂરણ કાજ. કે નાનપણની અંદર આપણને જે કંઈક મળે છે ને, બાળકની જે વૃત્તિ છે ને, બાળકની વૃત્તિ એ તરત એની કેચઅપ શક્તિ બહુ હોય, ગ્રહણ શક્તિ બહુ હોય. નાનપણની અંદર જે મળે છે એ એમની ગ્રહણ શક્તિ વધારે. જેમ જેમ ઉંમર થતી જાય ને એમ ગ્રહણ શક્તિ ઓછી થતી જાય. શું કારણ છે? આની પાછળનું કારણ છે તો શું? તો આપણી દ્રષ્ટિ છે ને, આપણી દ્રષ્ટિ, કારણ કે બાળકની દ્રષ્ટિ ખાલી બેમાં જ હોય, રમવાની અંદર. એક જ દ્રષ્ટિ હોય, રમવાની અંદર હોય. બાળક નાનું બાળક હોય તો રમતો હોય. એટલે એમને જે રીતે કેળવીએ એ રીતે કેળવાય નાનું બાળક. હવે મોટા થયા તો એમની દ્રષ્ટિ ક્યાં હોય? બહાર, માયાની અંદર. હવે એમને આપે કે તો હજુ તો બહુ ઉંમર છે એમ, હજુ તો ઓછા ગેડા થઈ ગયા છે, તો આધ્યાત્મિક કામ કરવાનું. આપણે કહીએ ભાઈ આવો તમે સત્સંગની અંદર, તો ભાઈ હજુ તો અમે જવાન છે, તમે તમારી જાતે કરો, તમારી ઉંમરના થઈશું ત્યારે અમે કરીશું. પછી શું થશે? વિચાર. જે લગન જે છે, એ લગન એટલે જે લગ્ન લાગવી જોઈએ એ નાનપણથી લાગે તો આના જેવું ઉત્તમ કઈ નથી. તો બાલ વય અસ્ત આવત જો હોવે પૂરણ કાજ. તો આમાં ધણી દેવચંદ્રજી ઉદાહરણ આપીને કહે છે કે ભાઈ ધ્રુવ હતો એ 5 વર્ષનો હતો. એટલે ધ્રુવ કો ચરણ ભગવાન કે ભય 5 વર્ષ સો પ્રાપ્ત, તીન વાસ્તે શ્રી મહારાજ કો આવન દેવો તુમ ઈત. ઉદાહરણ આપે છે કે જો તમે, ધ્રુવ જે છે એ 5 વર્ષનો હતો, એમને પણ ભગવાનનો સાક્ષાત્કાર થયો હતો. તો પછી તમે શા માટે રોકી રહ્યા છો? એને પણ બોલાવી લાવો. એને પણ તમે બોલાવી લાવો. જે આ તડપ હોય સુંદર સાથે, જે આ તડપ હોય, કંઈક લેવાની તડપ હોય, સમજો સુંદર સાથ, આ બહુ બારીક વાતો છે. કંઈક લેવાની તડપ હોય તો સમજી લેવાનું કે એ કંઈક નિસ્બતી છે. અને લઈને જે બેસી રહ્યા હોય, આના માટે તો શું કેવું? ગઈકાલના સત્સંગની અંદર શું કહ્યું કે જાગો ને જગાવો, કે આપણને જે મળ્યું છે એ બીજાને વહેંચો. ઇવન તો ગોવર્ધનભાઈને જે કંઈક હતું, જે કંઈક સાંભળતા હતા, એ પણ ઘરે આવીને કહેતા હતા. અને એની અંદર એક મહારાજ ઠાકુર જાગૃત થયા. કહેવાનો મતલબ આ છે, બીજું કઈ નહીં. કે જે મળે છે એ બીજાને પણ બતાવો, સમજાવો.
તબ ગોવર્ધન શ્રી મહારાજ કો, અહીંયા જો હવે ગોવર્ધન મોટા છે, તબ ગોવર્ધન શ્રી મહારાજ કો, શ્રી મહારાજ લખ્યું છે. વિચાર કરો તમે, શા માટે, શું કારણ છે? સ્વામીજી થયા એટલે ના, પણ એ તડપને કારણે, આજે તડપ છે એના કારણે મહત્વ એટલું વધારે મળ્યું છે. બાહ્ય દ્રષ્ટિ તમારે જે સમજવું હોય સમજો. પેલી પણ પરમધામની આત્મ છે, આ પણ પરમધામની આત્મ છે. તડપ કેવી છે તમે જુઓ. એમને જવા માટે પોતાની પત્નીને પહેલા મોકલે છે અને ત્યાર પછી બધું જાણ્યા પછી જાય છે. અહીંયા આગળ ઇન્દ્રાવતી સખી પોતે જાય છે. આ જ વસ્તુ બીતકની અંદર આ વસ્તુ બીજી રીતે કહે છે. સાકોર અને સાકુંડલ, સાકુંવરને જગાવવા માટે બાર મોમીનો જાય છે, પણ છતાં એ જાગતી નથી. અને અહીંયા આગળ સાકુંડલને ખાલી દેવકરણ, પોતાનો ભતીજો છે દેવકરણ, એ ખાલી એક મેસેજ આપે છે અને સામે મળવા જાય છે. આ જોવાનું છે. એક મેસેજ આપે છે અને મળવા જાય છે સામે ચાલીને. એમ આપણને પણ જો આ મેસેજ મળે, કયો મેસેજ? ધામ ધનીનો, પારનું જ્ઞાનનો કોઈ મેસેજ મળે તો એને સ્વીકારી લો. આમાંથી આ બધું લેવાનું છે. આ બિજલીની ચાલ આ છે આપણી. જે કંઈક કરતા હોય ને બધું પડતું મૂકી, બિજલીની ચાલ આ છે. વિચાર્યો સુંદર સાહેબ, આની પર વિચાર કરજો. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. તબ ગોવર્ધન શ્રી મહારાજ કો લેને ચલે. ના, એ તો જુબાર છે. પેલી આગલી ચોપાઈ દોડાવીએ. ધ્રુવ કો ચરણ ભગવાન કે વહે 5 વર્ષ સો પ્રાપ્ત, 3 વાસ્તે શ્રી મહારાજ કો આવન દેવો તુમ इत, આવન દેવો તુમ इत. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી સુંદર સાત કી જય. સર્વ સુંદર સાતના ચરણમાં કોટાન કોટાનો પ્રણામ છે.